ભરૂચ લોકસભા બેઠકની આગામી ચૂંટણીને લઈ ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળી હતી। ભરૂચના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી, જેમાં ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોને સંબોધતા તેઓએ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આગામી લોકસભાને લઈને કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે 26 બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો હતો, જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી। આ ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા 7 વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો, સંયોજકો, કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી, જેમાં તેઓનો નિયુક્તિ, જવાબદારી, પ્રવાસ, સંકલન, વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરી માહિતી અને માર્ગદર્શન અપાયું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાએ આગામી 10 ફેબ્રુઆરી વડાપ્રધાન 182 બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી, સાથે આયોજન અંગે વિગતે ચર્ચા કરી હતી। બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, વિનોદ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો હાજર રહ્યા હતા। આપણે ત્યાં 3 જિલ્લા આવે છે, વડોદરા, નર્મદા અને ભરૂચ। એ ત્રણેય જિલ્લાનું સંકલન થાય, આવા જુદા જુદા આશયના કારણે આજે આપણે આ ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક રાખી છે। મને લાગે છે કે આમાં ઘણા એવા કાર્યકર્તાઓ હું જોઈ રહ્યો છું કે વર્ષોથી એ લોકસભાની સંકલનની, ચૂંટણી પ્રબંધનની, આખી વિધાનસભાની ચૂંટણી લડાવવાની એમની જવાબદારીઓ હોય છે। સમગ્ર ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા 5000 ભાઈ, એક પણ ખુરશી ઓછી હશે તો સાહેબ પાટીલ સાહેબે ગઈકાલે મીટિંગ કીધી છે એ ચલાવી દેવામાં નહીં આવે। કોઈને પણ સ્થાનિક લેવલે અધિકારીઓ તમને એવું કહેતા હોય કે ભાઈ આ વ્યવસ્થા અમે નહીં કરીએ તો અમને જાણ કરજો, અમે એમાં પૂરક બનીને જ્યાં કહેવાનું છે ત્યાં કહીને પણ એ વ્યવસ્થા કરાવીશું।